જોજો કોઈને કહેતા નહીં, આ વાતનું થોડું ઘણું પાલન તો ભાજપ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. એટલે મારો મતલબ એ છે કે ભાજપ પક્ષ હજી સુધી તેમના પ્રદેશ પ્રમુખની પસંદગી નથી કરી શકી, અથવા તો જો નામ અંદરખાને નક્કી હોય તો નામની જાહેરાત કરવામાં જેટલો સમય લાગી રહ્યો છે એટલે એમ થાય કે શું ભાજપને પણ હજી સુધી પ્રમુખનું નામ કોઈને કહેવું નથી કે શું? અને એમાં પણ જવાબદારી જેમને સોંપવામાં આવી છે એવા પ્રદેશ પ્રમુખની પસંદગી માટેની એવા ભૂપેન્દ્ર યાદવ એક સરકારી કાર્યક્રમમાં હાજરી આપવા માટે દ્વારકા આવ્યા હતા. આમ તો ભૂપેન્દ્ર યાદવની ગુજરાતમાં કાગડોળે રાહ જોવાતી હોય છે. ગુજરાતમાં આવવું એટલે સૌ કોઈમાં સ્વાભાવિક ચર્ચાએ કે પ્રમુખ માટેની ચર્ચા અથવા તો પસંદગી માટેની પ્રોસેસ આગળ વધી જ હશે. અને હવે તો નક્કી ધડાકો પાક્કો. છેલ્લા ઘણા સમયથી તો પ્રમુખનું નામ જાહેર આજ થાય કાલ થાય એમ જ છે. અને એવામાં દ્વારકામાં ભૂપેન્દ્ર યાદવના આગમનથી ફરી તમામ લોકો ટલ્લે ચડી ગયા કે હવે તો બસ નામ પર મહોર વાગે એટલે ઉજવણી પાકી. બધાને એવું લાગ્યું કે કદાચ પ્રમુખની પસંદગીની પ્રક્રિયા હશે. અટકળો તો એવી પણ ચાલી કે હવે તો બસ ચિઠ્ઠી ખુલવાની વાર છે. પણ આ શું, ભૂપેન્દ્રભાઈ તો ફંક્શનમાં આવીને જતા પણ રહ્યા અને કંઈ નવા જૂની પણ ન થઈ. ત્યારે લોકોમાં ચર્ચા છે કે સાહેબ હવે તો બહુ થયું, બધાની આતુરતાનો અંત લાવો અને પડદો ઉઠાવો, બહુ થયું સસ્પેન્સ. તમારા વિસ્તારમાં જો અચાનક કોઈ કારણ વગર નેતાઓના આંટાફેરા ચાલુ થઈ જાય, નેતાઓ તરફથી વાયદા વચનો અપાય, નેતાઓના મોઢેથી સુગર કોટેડ વાક્યો સંભળાય, ઇન શોર્ટ આવું અણધાર્યું કંઈ પણ થવા લાગે ને તો શું સમજશો? અરે સિમ્પલ કે નજીકના સમયમાં ચૂંટણી આવતી હશે, બીજું શું. આ વાત અત્યારે એટલે કહી રહી છું કે લગભગ 6-1 મહિનામાં અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી આવશે. એવામાં ફરી નેતાઓ પોતાની જનતા માટે સક્રિય થાય તો નવાઈ નહીં. પણ તાજેતરમાં એક ઘટના બની જેથી ફરી એ આક્ષેપોનો મારો ચાલુ થઈ ગયો છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં 4 ટર્મથી ચૂંટાતા ભાજપના ધારાસભ્ય બાબુ જમના પટેલ કોર્પોરેટરો સાથે એ વિસ્તારની મુલાકાતે ગયા હતા. તેઓને હશે કે જનતા સાથે ફરી બોન્ડિંગ સારું કરીએ. પણ ભાઈ અહીંયા તો જનતાએ જે સીન કર્યો એ જોવાલાયક હતો. ત્યાંના લોકો તો ધારાસભ્ય અને કોર્પોરેટરોને ઘેરી જ વળ્યા અને ક્રોધે ભરાઈને કહ્યું કે વાયદાઓ જ સાંભળ્યા છે પણ કામ નથી જોયા ક્યારેય. અને આટલેથી ન અટક્યા, ધમકી પણ આપી દીધી કે હવે ચૂંટણી આવે છે ત્યારે વોટ માંગવા આવજો, બતાવીશું. ફરિયાદ એવી પણ થઈ કે 12 મહિનાથી હેરાન થતા હતા પણ એક કોર્પોરેટર ફોન સુદ્ધા નથી ઉપાડતા. વિસ્તારની સમસ્યાઓ જાણવા માટે કોઈ ફરકતું સુદ્ધા પણ નથી. એટલે અમે તો કંટાળ્યા. એક સૂર લોકોનો જોઈ આ નેતાઓ તો ડઘાઈ ગયા. પણ ધારાસભ્યએ ત્યાં જ વાતને વાળી દીધી અને બધા આક્ષેપોને ફગાવતા કહ્યું કે આ તો આપવાળા વિરોધ માટે આવ્યા હતા અને સામે નાગરિકોને જ કહી દીધું કે કઈ પાર્ટીમાંથી છો અને પછી ચૂપચાપ ત્યાંથી નીકળી જવું પડ્યું. પણ હવે આ વાર્તા પરથી બોધ લેજો કે જનતાની સેવા કરો તો મેવા ખાવા મળશે, બાકી બધું મોહમાયા છે.